એલન ઇન્સ્ટિટ્યૂટનું જે કૌભાંડ છે તે હવે બહાર આવી ગયું છે। ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। રાજ્યમાં ડમી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે। અમદાવાદ એલન શાળાઓની જે સાંઠગાંઠ છે તે મંતવ્ય ન્યૂઝના જે સ્ટિંગ ઓપરેશન છે તેમાં બહાર આવી છે। ડીઓની રહેમ નજર હેઠળ આ તમામ ડમી ધંધો ચાલે છે। હાજરી વગર વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ બતાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ હાજર છે પરંતુ તેઓ વાસ્તવિક રીતે હાજર નથી હોતા। નીટ અને જી પરીક્ષાની જે તૈયારીઓ થઈ રહી છે તેના નામે વિદ્યાર્થીઓને ઠગવામાં આવે છે। વિદ્યાર્થીઓ શિક્ષણની આશાએ જાય છે પરંતુ તેમની સાથે છેડા થઈ રહ્યા છે। સાકાર પૂના ઇન્ટરનેશનલ સહિતની જે શાળાઓ છે તેને લઈ હવે આ જે ખુલાસા થયા છે। આ એલન ઇન્સ્ટિટ્યૂટ છે તે તમામ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની કમાણી કરે છે, ડમી પ્રવેશ અપાવે છે અને શાળા પાસેથી અને સાથે સાથે પોતાના પણ ખિસ્સા ભરવાનું કામ કરે છે। મંતવ્ય ન્યૂઝનો આ મોટો ખુલાસો સામે આવ્યો। જી અને નીટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, તેના માતા પિતા લાખો રૂપિયાનું ફી ભરે છે અને તેમની સાથે આ પ્રકારની ઠગાઈ કોઈ દિવસ ચલાવી નહીં લેવામાં આવે। આ જ મુદ્દા પર વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। જે વિશાલ, અમદાવાદ હોય કે ગુજરાત, તમામ જગ્યાએ ડમી શાળાઓનો રાફડો ફાટ્યો। ડમી વિદ્યાર્થીઓ હવે આ ઇન્સ્ટિટ્યૂટ છે તે પોતાની મનમાની કરે, લાખો રૂપિયાની ફી વસૂલે, કાર્યવાહી નથી થતી। ચોક્કસથી સૌથી મોટી વાત છે કે જે રીતે શાળાઓની અંદર ડમી વિદ્યાર્થીઓનો રાફડો ફાટેલો છે, ના માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશની અંદર એલન જેવી અનેક ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ભણતરની સિસ્ટમને ખોખલી કરી રહી છે અને એટલા માટે જ આવનારું ભારતનું ભવિષ્ય છે તે ક્યાંક જોખમમાં મુકાઈ રહ્યું છે। કારણ કે અત્યારના જે બાળકો છે તેમને ખબર નથી કે તે લોકો યેન રીતે જે માત્ર ટ્યુશન ક્લાસીસમાં ભણે છે તે કોઈ સરકારી માન્યતા અપાયેલી કાર્યપદ્ધતિ નથી, પરંતુ તે મનમાની કરવામાં આવેલી કાર્યપદ્ધતિ છે જે માત્ર ને માત્ર એલન જેવા જે ઇન્સ્ટિટ્યૂટ છે તે લોકોએ ઠોકી બેસાડેલી પદ્ધતિ છે અને આ પદ્ધતિ ખરેખર ગેરકાયદેસર છે। તેના કારણે શાળાઓની અંદર ભૂતિયા વિદ્યાર્થીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ભૂતિયા વિદ્યાર્થીઓની ભરમાર વધવાના કારણે હવે પરિસ્થિતિ એવી આવી છે કે આવનારા સમયમાં જે ભારત દેશનું જે શિક્ષણ તંત્ર છે તે ખાડે જશે અને ક્યાંક ને ક્યાંક જે દેશભર એટલે જે વિશ્વભરની અંદર જે આપણી તુલના છે, જે આપણો ક્રમ છે તે પણ ધીરે ધીરે નીચે જશે અને ક્યાંક તેના અસર સમગ્ર રાજ્યમાં અને દેશમાં જોવા મળશે અને નુકસાન સીધું જનતાને ભોગવવું પડશે। જી બિલકુલ વિશાલ, ખાસ વાત કરીએ તો અહીં ડીઓ સહિત એએમસીએ પણ ઊંચા હાથ કર્યા। ડીઓ કહે છે કે મારામાં નથી આવતું અથવા તો એએમસી કહે છે મારામાં નથી આવતું। સવાલ ગુજરાતની જનતાએ પૂછી રહી છે કે આવે છે તો કોનામાં આવે, હવે કાર્યવાહી કોણ કરશે? ખાસ વાત એ છે કે ડીઓની રહેમ નજર હેઠળ તમામ પ્રકારના ગોરખ ધંધા ચાલે છે। ચોક્કસથી જે રીતે ડીઓ એમ કહેવા માંગે છે કે જ્યારે ડીઓ સાથે સંપર્ક કરવામાં આવે, ડીઓએ કીધું કે ટ્યુશન ક્લાસીસ છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ છે તે સરકારી તંત્રની અંદર ક્યાંક ને ક્યાંક નિયમોની અંદર નથી આવતા, તો પછી શું કામ આવા શિક્ષણ સંસ્થાઓને ચાલવા દેવી? શું કામ આ ક્લાસીસો છે તેને સતત જે ગોરખ ધંધા કરે છે તેને ક્યાંક ને ક્યાંક એન્ટરટેન કરવા? કારણ કે સૌથી મોટી વાત એ છે કે આ જ જે ઇન્સ્ટિટ્યૂટ છે જે સરકારી નિયમોની અંદર તાબામાં નથી આવતા તે જ ઇન્સ્ટિટ્યૂટો અત્યારે હાલમાં જે શાળાઓ છે તેને ક્યાંક યેન રીતે પોતાની સાથે સાંઠગાંઠમાં લે છે, તેમને લીલા રૂપિયાની નોટો આંખ પર લગાવી અને ક્યાંક ગોરખ ધંધા કરવા માટે મજબૂર કરે છે અથવા તો પછી તેમને લાલચ આપીને તેમની સાથે પ્રોત્સાહિત કરે છે। અને એટલે જ અત્યારે હાલમાં દેશભરની અનેક શાળાઓ છે જેના સંચાલકો અને સાથે તંત્ર આ ઇન્સ્ટિટ્યૂટો સાથે જોડાયું છે અને લાખો વિદ્યાર્થીઓ છે તે અત્યારે હાલમાં ભૂતિયા વિદ્યાર્થી બની અને આ ગોરખ ધંધાનો ભાગ બન્યા છે। વિદ્યાર્થીઓ જાણતા પણ નથી કે તેમની હાજરી નથી પુરાઈ રહી, તે એક મોટું કૌભાંડ છે અને જ્યારે આ કૌભાંડ બહાર આવશે ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના ભાવિ તો જોખમમાં આવશે જ, પણ સાથે જ જે દેશનું ભવિષ્ય છે તે પણ અંધકારમય થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે અત્યારે હાલમાં અમારા જે સ્ટિંગ ઓપરેશનની અંદર બહાર આવેલી જે સ્કૂલોના નામ છે, જે અમદાવાદની અંદર જે અમારા પ્રતિનિધિઓએ અને ટીમે જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે તેની અંદર ખાસ કરીને SS ડિવાઇન સ્કૂલ છે તેનું નામ સ્પષ્ટપણે બહાર આવ્યું છે કે તે જે એલન ઇન્સ્ટિટ્યૂટ છે તેની સાથે સાંઠગાંઠમાં છે અને તે સીધું જ એલનના ફોન જવાથી એડમિશન આપી દેશે। વિદ્યાર્થી કોઈ પણ હોય, એલનનો ફોન જશે તો એડમિશન SS ડિવાઇનમાં ચોક્કસથી મળી જશે। સાયન્સ સિટી પર આવેલી આ SS ડિવાઇન સ્કૂલ છે તે સીધી એલન સાથે કોમ્પ્રોમાઇઝ થયેલી હોય તેવી હકીકત સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી છે। આ ઉપરાંતની વાત કરીએ તો સાકાર ઇંગ્લિશ સ્કૂલ કે જે ચાંદખેડાની અંદર આવેલી છે તે પણ ક્યાંક ને ક્યાંક એલનની સાથે મળેલી છે અને અરવલ્લીમાં આવેલી શ્રીબિયા હાઈસ્કૂલ જે અરવલ્લીના અમારા પ્રતિનિધિ છે તેમણે જે સ્ટિંગ કર્યું તેની અંદર બહાર આવ્યું છે કે શ્રીબિયા સ્કૂલ છે તે પણ આની અંદર આવેલી છે।
એલનમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા જેમને સ્ટિંગ ઓપરેશનમાં લેવામાં આવ્યા. ક્યાંક તે લોકો કાયદાના ઘર્ષણમાં અથવા તો વિવાદ બનાવે એટલા માટે તેમના ચહેરાઓને અમે ટીવી સ્ક્રીન પર બતાવતા નથી અને તેમના નામ જાહેર નથી કરતા. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે બાળક છે ભગવાનનું રૂપ છે ને તે હંમેશા સાચું બોલતું હોય છે. પછી તે 8મામાં ભણતું હોય, 10મામાં ભણતું હોય કે પછી 7મામાં ભણતું હોય. જ્યારે વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને એક પેરેન્ટ્સ તરીકે જઈ અને પૂછવામાં આવ્યું કે આ એલનની અંદર જે આપણે એડમિશન લેવું હોય અથવા તો ક્લાસીસમાં ભણવું હોય અને સ્કૂલમાં ન ભણવું હોય તો એવી કોઈ પદ્ધતિ છે ખરી? તપાસ કરતાં જાણવા મળ્યું કે તે લોકોને સમજાવવામાં આવે છે. જે પણ વિદ્યાર્થી એડમિશન લે છે એલનની અંદર તેમને પહેલાં એ સમજાવવામાં આવે છે, તેમને મગજમાં ઉતારવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ એવું પૂછે કે તમે સ્કૂલે નથી જતા તો તમારે એ બાબતનો કોઈ જવાબ આપવાનો નથી. અને એટલા માટે જ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને શિક્ષિત કરવામાં આવ્યા છે, તે લોકોને તૈયાર કરવામાં આવ્યા છે કે તે કોઈપણ પ્રકારની એલનની ગતિવિધિની માહિતી બહાર ના આપે. પરંતુ ક્યાંક કેટલાક વિદ્યાર્થીઓ ભોળાપણે બોલી ગયા અને તે સ્ટિંગ ઓપરેશનની અંદર આવી ગયું છે કે તે તમામ વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જતા, પરંતુ એલનની સાંઠગાંઠથી ગોઠવાયેલી સ્કૂલોમાં માત્ર તેમની હાજરી ભરાય છે અને તે લોકો અભ્યાસ કરી રહ્યા છે એલન ઇન્સ્ટિટ્યૂટમાં. એલનની ગુજરાતમાં આવેલી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં તે લોકો અભ્યાસ કરી અને તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકો પણ જાણે અજાણે આ કૌભાંડની અંદર સહભાગી થઈ રહ્યા છે અથવા તો ભોગ બની રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર બાબતની અંદર જોવા જઈએ તો એલનની અંદર આવેલી આ શાળાઓ છે તેમાં સંત કબીર, જે અમદાવાદ પશ્ચિમની વાત કરું તો સંત કબીર શાળા, ઉદ્ગમ સ્કૂલ, A1 સેટેલાઇટ, આનંદ નિકેતન, શાંતિ એશિયાટિક, આ તમામ શાળાઓ છે તેના વિદ્યાર્થીઓની પાસે પૂછપરછ કરવામાં આવી અને તે તમામ વિદ્યાર્થીઓની ખાલી ચર્ચા કરવામાં આવેલી સ્કૂલોમાં માત્ર હાજરી પુરાય છે, પરંતુ તે લોકો ત્યાં ભણવા નથી જતા. ફરી એકવાર નામ રિપીટ કરીશ: અમદાવાદની સંત કબીર સ્કૂલ, ઉદ્ગમ સ્કૂલ, A1 સેટેલાઇટ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ, આ તમામ સ્કૂલોના જે વિદ્યાર્થીઓ છે જે એલનમાં અભ્યાસ કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાના મોઢે કબૂલાત આપી છે કે અમારી હાજરી તો પુરાય છે સ્કૂલોમાં, પણ અમે ભણતર લઈએ છીએ એલન ઇન્સ્ટિટ્યૂટમાં. એટલે બાળપણ જ્યાં કહેવાય છે કે બાળકનું જે બાળપણ હોય તેનું ઘડતર છે તે યોગ્ય થવું જોઈએ, તો મોટું થઈને બાળક પણ ક્યાંક સંસ્કારી અને સર્વોચ્ચ કામગીરીવાળું બને. પરંતુ નાનપણથી જ્યારે તે સ્કૂલમાં ભણે છે ત્યારથી તેની અંદર જો આ પ્રકારનું ઘડતર કરવામાં આવશે, તેને ભ્રષ્ટાચાર તરફ આગળ દોરવામાં આવશે, તેને કૌભાંડોનો ભાગ બનાવવામાં આવશે, તો એવું દેશનું ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહેશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. અત્યારે હાલમાં જે રીતે આ તમામ બાળકોએ પોતાની કબૂલાત કરી છે સ્ટિંગ ઓપરેશનની અંદર અને કીધું છે કે શાળાએ નથી જતા, અમે માત્ર એલન ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ છીએ, તે તમામ બાળકો ક્યાંક નિષ્પક્ષપણે અને માસૂમતાથી એ સ્વીકારી રહ્યા છે કે એલન ઇન્સ્ટિટ્યૂટ આ પ્રકારનું કૌભાંડ ચલાવી રહી છે અને એલન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ તે લોકોને સમજાવવામાં પણ આવે છે કે આ પ્રકારની કોઈ પણ માહિતી બહાર કોઈ વ્યક્તિને આપવી નહીં કે જેનાથી કંઈક વિવાદ અથવા તો તકલીફ ઊભી થાય. આ જ બાબતની સ્પષ્ટતા એલન ઇન્સ્ટિટ્યૂટના જે ઇન્સ્ટ્રક્ટર છે, એટલે કે જે અમે તે કોર્ડિનેટર જેમનું અમે સ્ટિંગ ઓપરેશન કર્યું તેણે પણ કરી છે કે ભવિષ્યમાં જો કોઈ ઇન્સ્પેક્શન આવે છે, ચેકિંગ આવે છે, તો આ પ્રકારે અમે સૂચના આપેલી છે કે વિદ્યાર્થીએ સ્કૂલે એ ટાઈમમાં જવું પડશે. પણ હાલમાં જે રીતે જે પદ્ધતિ ગોઠવાયેલી છે, જે કૌભાંડ ચાલી રહ્યું છે, તેમાં સુઆયોજિત રીતે નક્કી થયેલું છે કે વિદ્યાર્થીઓને સ્કૂલે નથી જવાનું, માત્ર ને માત્ર એલન ક્લાસીસમાં આવવાનું છે અને ત્યારબાદ તે લોકો સીધા ઘરે જશે. અઠવાડિયામાં એકવાર તે લોકોને માત્ર પ્રેક્ટિકલ માટે સ્કૂલે જવાનું રહેશે. પરંતુ આ સમગ્ર કૌભાંડ છે તે બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખોટું છે. શા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ચેકિંગ આવશે તો તમારે સ્કૂલે જવું પડશે? એટલે એલન ઇન્સ્ટિટ્યૂટ પણ એ જાણે છે અને શાળાના ટ્રસ્ટીથી લઈને પ્રિન્સિપાલ પણ એ જાણે છે કે જો આ પ્રકારનું ચેકિંગ જો ઉપરના તબક્કાથી આવશે, એક લેવલ સુધી આ લોકોએ અધિકારીઓને એટલે શિક્ષણ અધિકારીઓને પણ કોમ્પ્રોમાઇઝ કરેલા છે. પરંતુ આ સમગ્ર પ્રકરણની અંદર અત્યારે હાલમાં જો ઉચ્ચ લેવલની તપાસ ગોઠવવામાં આવે તો આ સમગ્ર પ્રકરણ ખુલીને બહાર આવશે અને આ તમામ જે પડદા પાછળ છુપાયેલા ચહેરાઓ છે તે બેનકાબ થશે. જી.